ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું યોગેન્દ્ર પારેખ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. MGT 208 આ કોડ છે પેપરનો. પેપર છે ભારતીય અને વિશ્વ સાહિત્ય. MA પાર્ટ 2ના વિદ્યાર્થીઓ માટે પ્રશિષ્ટ ભારતીય સાહિત્ય અને વિશ્વ સાહિત્યની નીવડેલી કૃતિઓ જે છે એનો પરિચય થાય તે હેતુથી અભ્યાસક્રમમાં આ પેપર દાખલ કરવામાં આવ્યું છે. આજે આપણે પ્રથમ એકમમાં રામાયણનો સમાવેશ કર્યો છે. એ રામાયણ વિશે વાત કરીશું. મિત્રો, મહર્ષિ વાલ્મીકી કૃત રામાયણની અનેકવિધ આવૃત્તિઓ મળે છે. કામિલ બુલ્કે જેવા સંશોધકે ભારતમાં આવીને પેરિસના એક પ્રદર્શનમાં રામાયણ જોયેલું અને ભારતમાં આવીને એમને રસ પડ્યો એટલે એમણે રામાયણ વિશે સંશોધન કર્યું. તો તેઓ પામ્યા કે 300 જેટલી રામાયણ જુદી જુદી રીતે પ્રવર્તમાન છે અને તેઓ પછી ભારતમાં જ રોકાઈ ગયા. ભારતીય પરંપરા અને રામાયણ વિશે એમનો એટલો અહોભાવ હતો. રામાયણ માત્ર ભારતની જ નહીં, માત્ર સંસ્કૃત સાહિત્યની નહીં, સમગ્ર વિશ્વના એક ઉત્તમ મહાકાવ્ય તરીકે પ્રતિષ્ઠિત છે. ભારતીય સંસ્કૃતિનો પરિચય, ભારતીય સંસ્કૃતિનું ઉદ્ગમ સ્થાન કહી શકાય એવું મહાન સાહિત્યિક રચના, સૌથી જૂની સાહિત્યિક રચના તરીકે રામાયણ છે. રવિન્દ્રનાથ ટાગોરે એમ કહ્યું છે કે રામાયણ એ માત્ર કાવ્ય નથી પણ ઇતિહાસ પણ છે. રામાયણ ક્યારે રચાયું હશે એના વિશે વિદ્વાનોમાં વિવિધ મત છે. આપણી અભ્યાસ સામગ્રીમાં દરેકના નામ જોગ આપણે ઉલ્લેખ કર્યો છે. આશા છે કે આપ અભ્યાસ સામગ્રીમાં સમાવિષ્ટ આખું પ્રકરણ વાંચશો તો રામાયણમાંથી પસાર થયાનો આનંદ પણ થશે અને સવિગત એમાં જઈ શકાશે. દરેક ભારતીય સરેરાશ ભાવકને રામાયણ કૃતિનો સીધો પરિચય છે, ઘણો પરિચય છે. એના ઘણા કારણો પણ છે. આપણા અભ્યાસક્રમમાં ક્યાંક ને ક્યાંક રામાયણના મહાન ચરિત્રો વિશે જુદી જુદી વાતો આપણે ભણેલા છીએ બાળપણથી લઈને અત્યાર સુધી. અને એ ઉપરાંત રામાનંદ સાગરે રામાયણ વિશે જે સિરિયલ બનાવી હતી એ સિરિયલ દ્વારા પણ ભારતીય પ્રજામાં રામાયણ ઘરે ઘરે પહોંચી છે. તુલસીકૃત રામાયણ પણ ઘરે ઘરે પહોંચી છે, અનેકવિધ કથાકારો દ્વારા પણ. મહર્ષિ વાલ્મીકી કૃત રામાયણ ઈસવીસન પૂર્વે 11મી કે 12મી સદીમાં રચાઈ હશે એવો પણ એક મત છે. ઈસવીસન પૂર્વે 3જી સદીમાં રચાઈ હશે એવો પણ એક મત છે. આપણા વરિષ્ઠ અભ્યાસી મૂર્ધન્ય સર્જક ચિંતક ડૉક્ટર ગુણવંત શાહે રામાયણ વિશે એક મહાગ્રંથ રચ્યો છે અને તેને એક ઉપશીર્ષક એવું આપ્યું છે કે રામાયણ માનવતાનું મહાકાવ્ય છે. રામાયણનો ઉદ્ભવ કેવી રીતે થયો, એની રચનાનું પ્રયોજન શું હતું, તો એનો જવાબ આપણને એમ મળે છે કે મહર્ષિ વાલ્મીકીએ નારદને ઉત્તમ ગુણયુક્ત ચરિત્ર વિશે પ્રશ્ન કર્યો. નારદે એના જવાબમાં ઇક્ષ્વાકુ કુળમાં જન્મેલા રામની વાત કરી. એ ઉત્તમ ગુણવાન નર એટલે શ્રીરામ અને એવા જીતેન્દ્રિય, બળયુક્ત, મહાબળશાળી, ધૈર્યવાન, બુદ્ધિમાન, નીતિવાન, સત્યવક્તા, ઐશ્વર્યયુક્ત, સંસ્કાર સમૃદ્ધ, કૌશલ્યાનંદન શ્રીરામ વિશે નારદે મહર્ષિ વાલ્મીકીને જણાવ્યું. નારદ પાસેથી મળેલી આ માહિતી વાલ્મીકીના મનમાં સતત એનું ચિંતન ચાલ્યા કરે છે. ચિંતનમગ્ન વાલ્મીકી રામના ગુણોનું ચિંતન કરે છે, આરાધન કરે છે અને એ કરતાં કરતાં એ તમસા નદીમાં સ્નાન અર્થે જાય છે. તમસા કિનારે એ સ્નાન અર્થે જાય છે ત્યારે એમની નજરે ચડે છે કે પારધીના બાણ દ્વારા એ ક્રૌંચ પક્ષી યુગલ જે છે, જે ક્રીડા કરી રહ્યું છે તે ખંડિત થાય છે, ક્રૌંચનો વધ થાય છે અને મહર્ષિ વાલ્મીકીના મનમાં શોક જન્મે છે. એક તરફ પક્ષીવધના કારણે, પક્ષી યુગલના ખંડિત થવાના કારણે જન્મેલો શોક, મનમાં મહાન ચરિત્ર રામ વિશેની ચિંતન ચાલી રહ્યું છે. તો વાલ્મીકીના મનમાં રહેલો શોક જે છે એ શ્લોકત્વ પામે છે. પરિણામે રામાયણ સર્જાય છે. વાલ્મીકીજીના ચિત્તમાંથી એની અભિવ્યક્તિ થાય છે. એ રામાયણનો પરિચય મેળવીએ તો
એ રામાયણ કુલ 7 કાંડમાં છે. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ. લંકાકાંડ એટલે યુદ્ધકાંડ અને ઉત્તરકાંડ. આ 7 કાંડમાં વિભાજિત રામાયણની કથાથી આપણે પરિચિત છીએ. દશરથ જેવા પિતા, કૌશલ્યાનંદન રામ. દશરથને 3 રાણી છે, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. સુમિત્રાનંદન લક્ષ્મણ અને શત્રુઘ્ન, કૈકેયી નંદન ભરત. આપણે આ જાણીએ છીએ. મિત્રો, તમામ બાળકોનો ઉછેર થાય છે. રાજા જનકની ત્યાં સ્વયંવરમાં રામ સીતાને વરે છે, સીતાને પામે છે. રાજા જનકના ભાઈની 2 દીકરીઓ સાથે બીજા 2 પુત્રોના લક્ષ્મણ અને શત્રુઘ્નના લગ્ન થાય છે. સીતાની એક બહેન સાથે ભરતના લગ્ન થાય છે. આમ એક જ પરિવારમાં આ રીતે દશરથ રાજાના 4 પુત્રોના લગ્ન થાય છે. તો રામનો બાલ્યકાળ, અયોધ્યાકાળ અને અરણ્યકાંડ આ બધું ક્રમશઃ આપણી પાસે જેમ જેમ રજૂ થાય છે એમ આપણે પામીએ છીએ કે એક વખત મહર્ષિ વિશ્વામિત્ર રાજા દશરથની સભામાં આવીને પોતાના યજ્ઞનું રક્ષણ કરવા માટે રામને લઈ જવાની વાત કરે છે. મહાબલશાળી પરાક્રમી રામ અને એમની સાથે હંમેશની જેમ રહેનારા લક્ષ્મણ મહર્ષિ વિશ્વામિત્ર સાથે જાય છે અને એક પછી એક પ્રસંગો આવતા જાય છે. એમાં યજ્ઞમાં વિઘ્ન નાખનાર અસુરોનો નાશ કરે છે. તાટકા વધનો પ્રસંગ આવે છે. અરણ્યકાંડમાં આપણે આ બધી જ ઘટનાઓને પામીએ છીએ. રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રના આશીર્વાદ પામે છે. આ વનવિહાર દરમિયાન યજ્ઞોમાં વિઘ્ન નાખનાર અસુરોનો નાશ કરનાર રામ વિશ્વામિત્રના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આ રીતે દરમિયાન એવી ઘટના બને છે કે એક વખત યુદ્ધમાં મુશ્કેલીમાં ફસાયેલા દશરથને કૈકેયીએ બચાવ્યા હતા. ત્યારે કૈકેયીને દશરથ રાજાએ 2 વરદાન માગવાનું કહ્યું હતું અને કૈકેયીએ કહ્યું કે વરદાન હું તમને પછી માગીશ, જરૂર પડશે ત્યારે. એક તરફ મહાન પરાક્રમી ઉત્તમ ગુણવાન એવા રામને રાજ્યાભિષેક કરવાનો દશરથ નિર્ણય લે છે. એ નિર્ણયમાંથી સમગ્ર અયોધ્યામાં ઉત્સાહ છે. પરંતુ કૈકેયીની દાસી મંથરાના મનમાં ઈર્ષ્યા જન્મે છે અને પરિણામે કૈકેયીને મંથરા કાનભંભેરણી કરે છે કે તમે 2 વરદાન માગવાના બાકી છે એ માગી લો. અને કૈકેયી દશરથ પાસે રામને 14 વર્ષનો વનવાસ અને ભરતને રાજ્યગાદી આ 2 વરદાન માગી લે છે. દશરથ ખૂબ સમજાવે છે, પરંતુ એ સમજવા કૈકેયી તૈયાર નથી. અને દશરથ રાજાએ વચન આપ્યું હતું, રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. અને રાજા દશરથ પોતાના વચન પૂર્તિ માટે થઈને રામને વનવાસનો જ્યારે આદેશ કરે છે અને રામ સહર્ષ સ્વીકારે છે. દશરથ શોકમગ્ન અવસ્થામાં પ્રાણ ત્યજે છે. રામની સાથે વનગમન કરવા માટે સીતા અને લક્ષ્મણ તૈયાર થાય છે. ભરત તો મામાના ઘરે છે અને ભરત જ્યારે પરત ફરે છે ત્યારે એને ખબર પડે છે કે પોતાની માતા કૈકેયીના કારણે રામ જેવા ભાઈને આ રીતે વનગમન કરવું પડ્યું છે. એટલે ક્રોધિત થાય છે, પોતાની માતાથી નારાજ થાય છે અને વિશાળ સૈન્ય લઈને પણ રામને મનાવવા જાય છે કે તમે અયોધ્યામાં પાછા ફરો. પિતાનો દેહાવસાન થઈ ગયું છે. પિતાના દેહાવસાનની જાણ ભરત દ્વારા રામને થાય છે. લક્ષ્મણને પ્રથમ નજરે તો એવું લાગે છે કે હજી પણ ભરતને શાંતિ નથી થઈ અને હુમલો કરવા આવ્યો છે. પરંતુ રામ એને સમજાવે છે કે પ્રત્યક્ષ પ્રેરણે તું જો કે ભરત શેના માટે આવી રહ્યા છે. અને ભરત ખૂબ વિનવે છે, પરંતુ રામ પિતાની આજ્ઞાનું પાલન કરવા, પિતાના વચનની પૂર્તિ માટે થઈને વનવાસ પોતે સ્વીકાર્યો છે અને એ વચન આપણે પાળવું જોઈએ એવો એક આદર્શ રજૂ કરે છે, ભરતને સમજાવે છે. અને ભરત રામની પાસે વિનંતી કરીને એમની ચરણ પાદુકા લઈને રાજ્ય સંભાળે છે. 14 વર્ષના વનવાસ દરમિયાન ઘણી બધી બાબતો ખૂબ પ્રચલિત બને છે. મિત્રો, ગૌતમ ઋષિથી શાપિત થયેલી અહલ્યાનો રામે ઉદ્ધાર કર્યો છે. ઘણા વર્ષોથી પ્રતીક્ષા કરી રહેલી શબરીનો પણ રામે દર્શન આપ્યા છે. રાવણની બહેન શૂર્પણખા જે રામના રૂપથી, સુંદરતાથી મોહિત છે, તે રામને વિચલિત કરવા આવે છે. રામ વિચલિત થતા નથી, તેથી રામ એને લક્ષ્મણ પાસે મોકલે છે કે તું ત્યાં જા. તો લક્ષ્મણ પણ શૂર્પણખાને અંતે નાક અને કાન કાપી લે છે
આવી રીતે અપમાનિત થયેલી શૂર્પણખા ભાઈ પાસે જાય છે, જે રાવણ પાસે. શૂર્પણખા રાવણની બહેન છે અને રાવણ પોતાની બહેનના અપમાનનો બદલો લેવા માટે થઈને વનવાસી એવા રામની પત્ની એવા સીતાજીનું હરણ કરવાનો સંકલ્પ કરે છે. સુવર્ણ મૃગનું હરણ કરવા માટે સીતાજીના કહેવાથી રામ જાય છે, ત્યારે લક્ષ્મણ કુટીરમાં સીતાજીના રક્ષણ અર્થે છે. પરંતુ એ હરણ છે એ તો મારી જ છે, જેને રાવણે જ મોકલ્યા છે. માયાવી હરણની પાછળ ગયેલા રામ એમના અવાજમાં ચીસ પાડે છે હરણ, અને રામ તકલીફમાં છે એવું જાણીને સીતા લક્ષ્મણને એમ કહે છે કે તું ભાઈની મદદે જા. લક્ષ્મણ કહે છે કે હું તમને છોડીને ન જઈ શકું. ત્યારે સીતાજી એને કઠોર વચનો સંભળાવે છે અને લક્ષ્મણને મજબૂરીથી ત્યાંથી રામની મદદે જવું પડે એમ છે. આ બધી જ રાવણની માયા છે. લક્ષ્મણ જતી વખતે લક્ષ્મણ રેખા દોરે છે કે આની બહાર તમે પગ નહીં મૂકતા, આ લક્ષ્મણ રેખા તમારું રક્ષણ કરશે. પણ રાવણ સાધુ વેશમાં આવે છે અને સાધુને ભિક્ષા દેવા માટે સીતાએ બહાર આવવું પડે છે. ત્યારે રાવણ સીતાનું હરણ કરે છે. રાવણ આકાશ માર્ગે સીતાને હરીને લંકા જાય છે. લંકામાં અશોક વાટિકામાં રાવણ સીતાજીને રાખે છે. આ બાજુ કિષ્કિંધાકાંડ પણ આવે છે અને કિષ્કિંધાકાંડમાં રામને સુગ્રીવનો ભેટો થાય છે. રામ વાલીનો વધ કરે છે, સુગ્રીવને વાલીના ત્રાસમાંથી મુક્ત કરે છે. સુગ્રીવ જેવા મિત્ર મળે છે, હનુમાન જેવા ભક્ત મળે છે અને રામની સમસ્યાથી સુગ્રીવ પરિચિત થાય છે. મિત્ર તરીકે વાનર સેના સાથે સહયોગ આપવા તૈયાર થયેલા સુગ્રીવ હનુમાન જેવા ભક્ત, જાંબુવન આદિ વિશાળ સેનાને લઈને રામ સીતાજીની શોધ આદરે છે. હનુમાનજીની શક્તિનો પરિચય એમના મિત્રો એમને કરાવે છે, જાંબુવન જેવા, અને હનુમાન સીતાજી ક્યાં છે તે શોધી કાઢે છે. હનુમાન લંકા જાય છે. સમુદ્ર પાર કરીને પવન વેગે મારુત તુલ્ય વેગવાન હનુમાન લંકામાં પ્રવેશ કરે છે અને રાવણની સભામાં જાય છે. પોતાનો પરિચય આપે છે, રાવણને સમજાવે છે રામ સાથે સંધિ કરવા, સીતાજીને પરત સોંપવા. હનુમાનજી આખરે એવી પરિસ્થિતિ આવે છે કે લંકાનું દહન કરે છે, સીતાજીને મળે છે, પોતાની ઓળખ આપે છે. સીતાજી ઓળખ પામીને સંતોષ પામે છે. હનુમાનજી કહે છે કે તમે મારી સાથે પરત ફરો, હું તમને પાછા લઈ જાઉં, રામ જ્યાં બિરાજમાન છે ત્યાં વનમાં લઈ જાઉં. પરંતુ સીતાજી કહે છે કે રામ જ મને આવશે ને મુક્ત કરાવશે. રાવણે જે સીતાનું હરણ કર્યું છે તેથી નારાજ થયેલા રાવણના ભાઈ વિભીષણ રામની સાથે ભળી જાય છે. આમ રામને ખબર પડે છે કે સીતાજી ક્યાં છે અને વિશાળ સેના લઈને સમુદ્ર પર સેતુબંધ બાંધીને રામ સીતાજીને મુક્ત કરાવવા જાય છે. વચ્ચે એક જટાયુ જેવું પાત્ર આવે છે. જ્યારે રાવણ સીતાજીને લઈને આકાશ માર્ગે લંકા જઈ રહ્યા છે ત્યારે સીતાજીને છોડાવવા માટે થઈને જટાયુને ખબર છે કે રાવણ સામે પોતે લડી નહીં શકે, તે છતાં પોતે પોતાના પ્રાણ અર્પણ કરી દે છે અને બચાવવા માટે નારી સન્માનના પ્રતીક તરીકે અને અન્યાય સામેની લડતના પ્રતીક તરીકે ભારતીય સાહિત્યમાં જટાયુ એક મહાન પ્રતીક તરીકે ઉપસી આવે છે. આજે પણ કેરળમાં જટાયુનું સ્મારક છે, બહુ વિશાળ કદનું. એ જો કેરળ જવાનું થાય તો જોવા જેવું છે અને નારી સન્માનના પ્રતીક તરીકે જ એ સ્મારકની રચના થઈ છે. તો રામ અને રાવણનું યુદ્ધ થાય છે અને એ યુદ્ધમાં મેઘનાદ લક્ષ્મણના હાથે હણાય છે. છેવટે તો રાવણ પણ હણાય છે અને પાછું સીતાજીને લઈને રામ પરત આવે છે. અગ્નિ પરીક્ષા આપવી પડે છે સીતાજીએ પોતાની પવિત્રતા સિદ્ધ કરવા. એ રામાયણનો એક બહુ વિશિષ્ટ એવો પ્રસંગ છે અને પછી અયોધ્યામાં એમનો પ્રવેશ થાય છે. ઉત્તર રામાયણ પણ છે, પણ રામાયણમાં વિજય પ્રાપ્ત કરીને આવેલા રામનો મહાન ઉત્સવ અયોધ્યાવાસીઓ ઉજવે છે. રાવણને પણ છેવટે તો રામની કીર્તિનો પરિચય થઈ ચૂક્યો હોય છે, રામના વિભૂતિમત્વનો પરિચય થઈ ચૂક્યો હોય છે. યુદ્ધ વખતે વિભીષણે તો અગાઉ પણ પરિચય કરાવેલો, પણ રાવણના ભાઈ એવા જે સતત સૂઈ રહે છે, કુંભકર્ણ, એટલે કુંભકર્ણ નિદ્રામાં તંત્ર ઘોરે છે એવો આજે જે રૂઢિપ્રયોગ થઈ ગયો છે, એ મહાબળશાળી કુંભકર્ણ પણ ભાઈને સમજાવવાનો પ્રયત્ન કરે છે. પણ ભાઈ ખાતર આખરે યુદ્ધમાં રામની વિરુદ્ધ લડતા લડતા એ પણ વીરગતિને પામે છે. તો
ઘણા બધા મહાન ચરિત્રો આ કથા સાથે સંકળાયેલા છે. હનુમાનજી પોતાના હૃદયમાં પ્રતિષ્ઠિત બિરાજમાન એવા રામ સીતાનો પરિચય છાતી ચીરીને કરાવે છે. શબરીની પ્રતીક્ષામાં રામ છે, અહલ્યાને તારનાર રામ છે, તાડકાનો વધ કરનાર રામ છે, સીતા જેને ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ, અનેક જન્મો સુધી તમે જ મને પતિ તરીકે પ્રાપ્ત થાઓ એવું ઈચ્છનાર સીતાના પતિ રામ છે, લોકોત્તર પુરુષ રામ છે, મર્યાદા પુરુષોત્તમ રામની આ કથા છે. દશરથ નંદન કૌશલ્યાનંદન રામની આ કથા છે. ભરત જેવા ભાઈની કે લક્ષ્મણ જેવા ભાઈની કથા રામની કથા છે, એ રામાયણ છે. લવકુશના પિતા એવા રામની આ કથા છે. રામાયણમાં સરવાળે રામ રાજ્યનો એક આદર્શ રજૂ થયો છે. એ આદર્શ શું છે કે એક સામાન્યમાં સામાન્ય માણસના પ્રશ્નનો રામ રાજા તરીકે જવાબ આપે છે. એ પ્રશ્નનો એ દલીલનો આદર કરે છે અને એના માટે રાજા તરીકેનું એનું કર્તવ્ય જે છે એ, અને એટલે લોકોપવાદ હોવાના કારણે એનું માન રાખીને પોતે જાણે છે કે સીતા પરમ પવિત્ર છે, એ સીતાનો પણ એ ત્યાગ કરે છે. માણસ તરીકેના એ આદર્શો રામમાં ચરિતાર્થ થાય છે. એ ભગવાન તરીકે સર્વશક્તિમાન હોવા છતાં એ ઈશ્વર તરીકે વર્તન કરતા નથી, માનવ તરીકે વર્તન કરે છે. એ રામાયણનું એક મર્મ છે. પરશુરામ જેવા પરશુરામને પણ પોતાની મહત્તાનો પરિચય કરાવનાર રામ સરવાળે એક સામાન્ય મનુષ્ય તરીકે વર્તે છે. એવી એક માનવતા અને સંપૂર્ણ માનવીય રામના ચરિત્રમાં જે છે એ ઉત્તમ ગુણોને કરીને વિભૂષિત એવા રામનો પરિચય આપણને રામાયણ થકી થાય છે. દશરથ રાજા પણ રામનો રાજ્યાભિષેક કરવા તૈયાર થયા છે ત્યારે લોકોનો મત લે છે કે સર્વયોગ્ય યુવાન કોણ છે યુવરાજ તરીકે, અને બધાના મત લઈને પણ તેઓ રામના રાજ્યાભિષેક માટે તૈયાર થયા છે. મિત્રને મદદ કરવા માટે થઈને રામે વાલીનો વધ પણ કર્યો છે. હનુમાન જેવા ભક્ત છે અને રાવણ જેવા દશાનંદને પર વિજય મેળવે છે. અને મહાન શિવ ભક્ત એવો રાવણ પણ પોતે જ્યારે પોતાનું વિવેક ગુમાવે છે ત્યારે સાક્ષાત જગદંબા એવા સીતાનું હરણ કરે છે. એટલે વિવેક ધર્મની પ્રાપ્તિ પણ રામાયણ થકી થાય છે, માનવીયની પ્રાપ્તિ પણ રામાયણ થકી થાય છે. રામાયણ એટલે જ સદીઓથી લોક સંસ્કૃતિમાં, લોક હૃદયમાં પ્રતિષ્ઠિત છે. રામાયણ વિશે અનેક ચોપાઈઓ છે. રામાયણ વિશે ઘણી વાત થઈ શકે મિત્રો. શબરીની પ્રતીક્ષામાં રામ જે રીતે છે એ પણ એક અદ્ભુત એવો પ્રસંગ છે. આપણે જટાયુની વીરગતિ, શબરીની પ્રતીક્ષા, લક્ષ્મણનો ભાઈ પ્રત્યેનો પ્રેમ, વિશ્વામિત્ર જેવા ગુરુ, અસુરોને હરણ કરનાર રામ વિશે વાંચવા અને સમજવા માટે રામાયણનું સેવન કરવું જોઈએ. રામાયણનો ટૂંક સાર મેં આપને કહ્યો. આશા છે કે આપ 7 કાંડમાં વિભાજિત રામાયણનો અભ્યાસ કરશો અને અભ્યાસક્રમમાં સમાવિષ્ટ એકમમાં દરેક કાંડ વિશે વિસ્તૃત રીતે વાત કરવામાં આવી છે, એનો આપ અભ્યાસ કરશો એવી અપેક્ષા હું વ્યક્ત કરું છું. પરીક્ષાની દૃષ્ટિએ મહત્વના પ્રશ્નો કયા હોઈ શકે? તો રામાયણ કાવ્યના સર્જનની ઉત્પત્તિ વિશે ટૂંકી નોંધ હોઈ શકે. લોકોત્તર મહાપુરુષ તરીકે રામનું મૂલ્યાંકન કરો, એટલે કે રામનું ચરિત્ર ચિત્રણ કરો, એટલે કે રામ વિશે પાત્રાલેખન કરો અથવા સીતાનું પાત્રાલેખન કરો. સરવાળે રામાયણનો પ્રશિષ્ટ કૃતિ તરીકે પરિચય કરાવો તો એની મહત્વની વાતો અને પ્રસંગો યાદ રહે એ અપેક્ષિત છે. આમ રામાયણ આપણી સંસ્કૃતિનું મહાકાવ્ય છે. આપણે આદરપૂર્વક એનો અભ્યાસ કરીએ. ધન્યવાદ. સ્વાધ્યાયઃ